સ્વામિનારાયણ નામ ધર્માદાનો વિવાદ શું પત્યો કે ફરી બગડાટી બોલી ગઈ છે? ત્યારે સુરત રામપુરા મંદિરમાં એક બ્રહ્મચારી સાધુને કોઠારી સ્વામી દ્વારા માર મરાયો હોવાની ઘટના સામે આવી છે, જેમાં ઘાયલને બ્રહ્મચારી નજીકમાં આવેલી અશક્તા આશ્રમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। ત્યારે બ્રહ્મચારી સ્વામીએ આક્ષેપ કર્યો હતો કે તેઓ મંદિરમાં બાળકને તોડાલ સાકરનો ભાગ લેવા ગયા હતા, ત્યારે તેમને 2 કિલોને બદલે 200 ગ્રામ સાકર આપવામાં આવી હતી, જે યોગ્ય ન હોવાનું કહેતા રામપુરા મંદિરના કોઠારી સ્વામીએ હુમલો કર્યો હતો। આજે એક બાળક જોખવા બાદ 6 કિલો સાકરમાંથી ત્રીજા ભાગના બદલે 200 ગ્રામ જ સાકર અપાતા મામલો વિવાદમાં સપડાયો છે। જ્યારે માથાકૂટ બાદ ત્યાં ઉપસ્થિતો દ્વારા 108માં બોલાવીને અશક્તા આશ્રમ હોસ્પિટલમાં તેમને ખસેડવામાં આવ્યા હતા। સ્વામીને તો હું કહેવા ગયો હતો કે ભાઈ તમે આ નિયમ પ્રમાણે જે વસ્તુ આપે છે એ તમે આપો, તમે કેમ નહીં આપતા? કઈ વસ્તુ? સાકર 6 કિલો સાકર અમને મળવી જોઈએ, એને બદલે 200 ગ્રામ આપી, તો અમે અમારો હક તો માગવી જ ને। ભાઈ તમે કોઠારી નહોતા, કોઠારીના ગુરુભાઈ હતા, એનું કાંઈ ચાલ્યું નહીં ને હરિભગતજી તો મને મારવા તૂટી પડ્યો, મારા ઉપરના ભગવા કપડાઓ ખેંચી લીધા।